જો ગાડીને ધક્કો મારે. ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છે. કેમ કે આપણા બ્લોગ જોતા હોઈએ એકદમ મજામાં જ હોય છે. તો મળીએ આજનો દિવસ તમને શેર કરીશ. તો બિના રહેજો વિડીયોના અંત સુધી. હેલો ગાઈસ, અમે દાંતડું લઈને ગોળો હોય ને ગોળાનો આપણે તુલસીમાંનો પ્યારો રહે ને એવું કરવાનું છે. જો આ ગોળો આપણો ભાઈ લઈને આવે ને એટલે એનું કોતરણી કામ કરી નાખવાનું છે. આમ કુંડું બને ને એ ટાઈપ. જો મિત્રો, આપણે દાંતડીથી કરામત કરવા ગયા હતા તો ગોળો ફૂટી ગયો. જો તરાડા મારી ગયા, આમ જોઈ લો. એટલે હવે આપણે બીજો ગોળો મગાવ્યો છે. એટલે ગોળો આવે એની વાટે સીવી જોઈએ આજ કેટલા ગોળા તૂટે. જો આપણો ભાઈ ગોળો લઈને હેલો આવે છે. રેડી મિત્રો, હવે આગળના આ ગોળાની હવે હું હરામત થાય છે એ હું તમને બતાવું. મિત્રો, આપણે એક ગોળો ફોન નાખ્યો ને એટલે આ ભાઈને વિશ્વાસ આવ્યો નહીં. એટલે ઈ કે હું તોડું, એટલે આપણે એને હવે તોડવા દીધો છે. તો જોઈ એ આ ગોળાની હાલ શું કરે છે. રેડી, કુંડો બનાવે છે કે કુંડાને ફેરીને તોડી નાખે છે મારી ગોળે. આ એવું નતું. આ જો સમજો, આ હલકો હતો. જો આ સમજો, હલકો આમ અડો ને પાછ તૂટી જાય એવો હતો ને. એટલે મિત્રો પછી શું થાય તમે કયો. અને આ છે ને પાકો ગોળો છે, પાકો. જેવાથી તૂટે નહીં. સમજ્યા મિત્રો? આ ગોળા વિશે તમે શું કહેવા માંગશો ભાઈ? સાંજના 5 વાગે ને તો એમ ફરકો થવો પડે. તમારી જોડે આ કઈ તોડી દઈ નાખવાનું બતાવો. આ ભાઈને કઈ કામ આવડતું નથી મિત્રો, ખાલી ભાંગતોડ કરતા જ આવડે એટલું જ છે આ ભાઈને. આપણે જોઈજો હમણાં કેવો સરસ મજાનો ગોળો કેવી છે. મિત્રો એ કઈક કહેવા માંગે છે તો હું તમને બતાવું. હું કેશો ભાઈ? ભાઈ થેન્ક યુ ભાઈ. મને શું કે હોય છે હમણાં જરા કે આ ગોળામાં તૈડ પડે ને એ કે પછી આપવું. એ કે તૈડ પડે પછી આપણે કાંઈ કામનો નહીં. અને એ કરે ને ત્યાં સુધી આપણે લેવાનું થતો નથી. કેમ કે એ રીતે મારી કોઈને ફોડી નાખશે. જોયો હમણાં મિત્રો. આ જો આ અત્યારે પાછી લઈ લીધી. આ બધું મેં તોડ્યું છે. પાછી લઈ લીધી. આ ભાઈ દાંતડી મારા હાથમાંથી આંચકી ગયો. બોલો, ક્રેડિટ લેવા હતું ભાઈ. કયો તો કઈ કેવું તમારે? ખોટું બોલે છે આ. ખોટું આપણે કોઈ દી બોલતા નથી મિત્રો. જો આ બધું મેં તોડ નાખ્યું. મેં વિડીયો બનાવ્યો હતો પણ એ ક્લિપ આને ડિલીટ મારી દીધી. મેં જ તોડ્યું છે બેઠા બેઠા. ખોટું પડે ભાઈ. ભાઈ તમે કયો ભાઈ, કોમેન્ટ કરી દો તમને કોણ હાસું લાગે છે. તો જોઈ લો મિત્રો, અત્યારે તો આ રીતના બોર્ડર હું બનાવું છું. હમણાં તમને કોણ હાસું લાગતું હતું જોઈ લો. એ ભાઈ જો શાંતિ જ બેહી ગયા છે. હું પછી અમે ક્રેડિટ લેવાનું થાય ને એટલે પહોંચી જશે. જો આ કામ આપણે બારીકીથી કામ કરી રહ્યા છીએ. ની ભાઈને છે ને બેહવા સિવાય કઈ કામ ધંધો છે ને મિત્રો. એટલે હમણાં છે ને કમ્પ્લીટ થઈ જાય એટલે પાછા આવશે. જોઈજો છું. તો મિત્રો હવે જમી લેવી. રોટલી, ફુલાવરનું શાક ને છાશ. જે કોઈ મિત્રોને જમવું હોય આવી જાવ ઝડપથી. જો અમાર ભાઈ નવી ગાડી લીધી છે. જો ગાડીને ધક્કો મારે છે પણ ગાડી હાલતી નથી મિત્રો. લો હું ગાડીને ધક્કો મરાવડાવું. તો હેલો ગાઈસ,
તો આપણે ગરડા બેંકે કામ છે થોડું, તો કામ પતાવી અને મળીએ તમને. આપણે ગાડી રવાના કરી દીધી છે મિત્રો ગરડા બાજુ. તો જો ગરડા જવાનું છે મિત્રો, ગરડા ઝડપથી. તો મિત્રો આપણે બેંકમાં કામ છે તો બેંકમાં આવી ગયા છે. તો HDFC બેંકમાં થોડુંક કામ છે તો કામ પતાવશે ચાલો મિત્રો. તો મિત્રો આપણે બેંકનું કામ પતાવીને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. તો જોવો આપણે કામ પતી ગયું છે મિત્રો, હવે ઘેર બાજુ જ આવી છે. જો બોલો મિત્રો, એટલું ઝડપી કામ થાય છે જોવો તમે. આપણે હવે આ કુંડું બનાવ્યું હતું એમાં અત્યારે તુલસી મને સોળે ઉગી ગયો બોલો. રોકડો નાખી હોય તે દીધો તો જો એટલું બધું ઝડપથી કામ થઈ રહ્યું છે આપણા ઘરમાં મિત્રો. તો આવું કામ કેવું હોય તો લાઈક શેર એન્ડ ફોલો કરતા રહેજો. જય ભાઈ ક્યાં કર रहे हो तुम? ओ जय भाई क्या कर रहे हो? એક એક દાણો મમરાનો ખાય છે મિત્રો, એટલે એને ભૂખ લાગી છે. એક એક દાણો. તો આપણે નાસ્તાનો સમય થઈ ગયો છે તો નાસ્તો કરી લેવી. જુઓ પપૈયા, પપીતા ખાઈ લઈએ મિત્રો. ફ્રૂટ, જીવનમાં ફ્રૂટ ખાવું કેમ કે એનાથી તમારે સ્ટેમિના વધે છે ફ્રૂટ ખાવ. ફ્રૂટ ખાવ મિત્રો. હવે આપણે જવાનું છે ગરડા બ્રેડના પેકેટ લેવા. તો હવે તમને ગરડા જઈને જ મળીએ. ગાડી બ્લેક ઘોડો લઈને ઉપડી જવાનું. કેવન બેગથી આપણે પ્લેટ લેવા આવી ગયા હતા બ્રેડ લઈ. હવે આપણે જવાનું છે ઘર. જય માતાજી મિત્રો, તો આપણે હવે ગરડાથી નીકળી ગયા છે વડાપાવ લઈને. વડાપાવ નહીં, બ્રેડના પેકેટ લઈ. વાતાવરણ તો એકદમ મસ્ત મજાનું વાતાવરણ ને એના ગરડા એક આંટો મારો ને તો તમને નકરી મજા જ આવે રાખે. તમને એમ થાય છે આ ગરડા કેટલીક ફેર દિવસમાં જતા હશે આપણે. અને એવું છે મિત્રો, કાંઈક ને કાંઈક કામ ભૂલાઈ જાય છે એટલે આપણે ગરડા જવું છે. માંથી મિત્રો વસ્તુ લઈને પહોંચી ગયા છે, જોઈ લે. વસ્તુ લઈને આપણે આવી ગયા છે મિત્રો. બટેટા બફાઈ ગયા છે, બટેટાનો સુંદો મસ્ત કમ્પ્લીટ થઈ રહ્યો છે મિત્રો. પછી આપણે આ બ્રેડ લેવા ગયા હતા ને એમાં ચોપડી મસ્ત મજાના પકોડા બનાવવાના હશે મિત્રો. તો મિત્રો હવે પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો પકોડા, કાંદા, લહણ વાળી ચટણી, લાલ ચટણી, છાશ. તો મિત્રો હવે જમી લેવી. તો મિત્રો હવે વરસાદ શરૂ થઈ ગયો છે રાતે જો, અને ધીમે ધીમે વીજળી હોય તો થાય છે. વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક કાલ નવા વિડીયો સાથે.